રામનવમીના મંગલ અવસરે શ્રી હરિધામ મંદિર પાટોત્સવ પર્વની જય જય જય. શ્રી રામનવમીનો મંગલકારી શુભ અવસર અને હરિધામ મંદિરના પાટોત્સવ પર્વ નિમિત્તે પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી અને વડીલ સંતો પ્રાદેશિક સંતોના સાનિધ્યની અંદર હવે આપણે મહાપૂજાનો મંગલ પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. આ દિવ્ય અવસર છે, આ મંગલ અવસર છે, આ શુભ અવસર છે, આ પવિત્ર અવસર છે અને શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરવાનો આ અવસર છે. અને એ અવસરને માણવા માટે આપણે દૂર દૂરથી પધાર્યા છીએ. હવે આપણે વધારે સમય વ્યતીત ના કરતા મહાપૂજાનો આપણે મંગલ પ્રારંભ કરીએ છીએ. અથ શ્રી મહાપૂજા વિધિ શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદિવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવત પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરૈર્કાન્તિકવૃષે સદાનંદં સારં પરમહરિવાર્તાવ્યસનિनं ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતં નામોચ્ચારમહિત્વમેવ મલિनं સંકલ્પમાખંડતે કિંચાन्तઃ શરણં પ્રશામયતિ વૈ સંસારચક્રાનલાન યત્પાદામ્બુજલોલુપા હરિજના ગાયન્તિ શુભ્રં યશસ તસ્મિन् યજ્ઞપુરુષદાસચરણે પ્રીત્યા નમસ્યાતુ મે વાણી દિવ્યસુધાભરા મધુસમા સંજીવની સંસિતૌ હૃષ્ટા વસ્તિ સુદિવ્યતા હરિજનાન દ્રષ્ટું ચ દિવ્યં સમાન સ્નેહો માતૃસમઃ પ્રિયશ્ચરદયે હાસ્યં મુખે રાજતે तं શ્રીજ્ઞાનજીયોગિनं ગુરુવરં ભાવેન વંદે સદા દીક્ષા ચાક્ષરધામનિર્ગુણસમી પ્રાપ્તા ત્વયા યોગિના કાકાસ્નેહલસિન્ધુના ચ ભવતાં દિવ્યૈકતા હાર્દિકા બેતા સાક્ષિગણસ્ય યઃ સરદય શ્રીજી સ્વરૂપસ્તદા વંદે સ્વામી હરિપ્રસાદ ચરણૌ ભાવેન ભક્ત્યા મુદા સ્વામી શ્રી હરિસંગ દીક્ષિત ગુરુ પ્રેમેન સેવ્યો હરિ ભક્તેષુ યતિ દિવ્ય ભાવ મહિમા દાસત્વ ભાવે રુચિ યેષાં દર્શન સંગમેન ચ તથા પ્રાપ્ત સદા શ્રી હરિ તસ્મૈ પ્રેમ સ્વરૂપદાસ ગુરવે ભક્ત
ભક્ત્યા સદાહં ભજે. મંગલાચરણનો આપણે શ્રી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણે મહાપૂજા કરીએ છીએ. તો ભગવાનનું સ્મરણ કરી અને મહાપૂજાનો મંગલ પ્રારંભ આપણે કર્યો છે. આપણે અહીંયા બધા બેઠા છીએ તો આપણે પણ ભગવાનના ચરણોમાં આપણે વ્યક્તિગત રીતે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણે 3 વખત ભગવાનના ચરણોમાં આત્મીય નમન કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી મહાપૂજામાં આપ દિવ્ય સ્વરૂપે બિરાજમાન થાવ. આપણે સૌ ભેગા મળી અને 3 વખત આત્મીય નમન કરીશું. સંપ, સુહૃદભાવ, એકતા. સંપ, સુહૃદભાવ, એકતા. સંપ, સુહૃદભાવ, એકતા. મંગલાચરણ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું, આત્મીય નમન અર્પણ કર્યું. હવે આપણે એમને સંભાળી અને આચમનની વિધિ કરીશું. અહીંયાથી જે પ્રમાણે આપણા ઈષ્ટદેવો પ્રભુના નામનું સ્મરણ થાય તે પ્રમાણે આપણે જમણા હાથમાં પાણી લેવાનું છે અને પછી એનું આચમન એટલે કે ભગવાનને સંભાળીને એને પીવાનું છે. ફરીથી એક વખત ડાબા હાથેથી જમણા હાથમાં આપણે જે પ્રમાણે અહીંથી ભગવાનના ઈષ્ટદેવોના નામનું ઉચ્ચારણ થાય તે પ્રમાણે આપણે જળ લઈ અને જળને આપણે પીવાનું છે ભગવાનને સંભાળીને. આચમનીયમ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી જાગા સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી કૃષ્ણજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી હરિપ્રસાદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી કાકાજી પપ્પાજી સાહેબ્યો નમો નમઃ. શ્રી અક્ષર વિહારી સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી સર્વેભ્ય એકાંતિક ભક્તેભ્યો નમો નમઃ. જે હાથેથી આપણે પાણી પીધું છે તે હાથને આપણે પ્રક્ષાલન એટલે આપણે એને ધોઈ નાખીશું. આપણે એક પેપર નેપકિન પણ આપવામાં આવ્યું છે. પેપર નેપકિનનો ઉપયોગ આપણે આપણા હાથને લૂછવા માટે આપણે કરી શકીએ છીએ. આચમન કર્યું તે પ્રમાણે ભગવાનને સંભાળી અને આપણા પંચ પ્રાણ, પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન, સમાન એની આપણે શુદ્ધિ કરીશું. આપણે પ્રાણાયામ કરવાનું છે. પ્રાણાયામની વિધિ આપણે ડાબા અંગૂઠાથી આપણે ડાબી બાજુનું નાક આપણે દબાવીને જમણી બાજુથી એનો શ્વાસ લેવાનો છે. જમણી બાજુથી આપણે શ્વાસ લેવાનો છે. એવી જ રીતે જમણી બાજુ દબાવી અને ડાબી બાજુથી આપણે શ્વાસને બહાર કાઢવાનો છે. આવી રીતે પ્રાણાયામની 3 વખત વિધિ આપણે કરી અને પંચપ્રાણની શુદ્ધિ કરીશું. પ્રાણાયામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ફરીથી આપણે આપણા જે હાથથી આપણે પ્રાણાયામ કર્યું છે તેને આપણે ફરીથી ચોખ્ખા કરી દઈએ.
આંતર શુદ્ધિ અને પ્રાણ શુદ્ધિ કર્યા બાદ આપણે દિશા શુદ્ધિ કરીશું. આપણે દિશાઓની શુદ્ધિ માટે આપણે જે અક્ષત ચોખા આપવામાં આવ્યા છે એ ચોખાને આપણે ડાબા હાથમાં લેવાના છે. આપણે આપણા પાત્રની અંદર જે ચોખા આપવામાં આવ્યા છે તેમાંથી આપણે થોડાક અક્ષત ડાબા હાથમાં લઈને જમણો હાથ એની ઉપર ઢાંકી દેવાનો છે. અહીંથી દિગ્રક્ષણ માટેના શ્લોકનું ઉચ્ચારણ થાય એ પૂર્ણ થયા બાદ આપણે એ ચોખાને અક્ષતને આપણે 10 દિશાઓમાં એને આપણે છંટકાવ કરીશું. અપસર્પંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તા રસ્તે નશ્યંતુ ત્વદ આજ્ઞયા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. દિશા શુદ્ધિ આપણને કરી ત્યારબાદ આપણી મહાપૂજામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વગુણાતીત સ્વરૂપો પરમહંસો સંતો અને ભક્તો સાથે બિરાજમાન થાય તે માટે હવે એનું આહવાન કરી અને એનું સ્થાપન કરીશું. યજમાનમાં બેઠેલા તમામ યજમાન ભક્તોને પ્રાર્થના, આપણે 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીશું. જે ભક્તો અહીંયા ઉપસ્થિત છે તેઓ તમામ ઉચ્ચ સ્વરે આહવયામી સ્થાપયામી તેનું આપણે બધાએ ભેગા મળી અને ઉચ્ચારણ કરવાનું છે. આવયામિ હે સ્વામિન ત્વામ ચ મુક્ત ગણેશ મહાપૂજામ કરીષ્ય અહમ ભક્તાનામ ભદ્रहेतवे. મધ્યે શ્રી પૂર્ણ પુરુષોત્તમમ શ્રી સ્વામિનારાયણમ સહજાનંદ સ્વામિનમ આવયામિ. દક્ષિણ ભવનાદિ મૂળાક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામિનમ. વામ ભવનાદિ મા મુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામિનમ. દક્ષિણે પૂજ્ય ભગતજી મહારાજમ પૂજ્ય જાગા સ્વામિનમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજમ ચ. પશ્ચિમે પૂજ્ય યોગીજી મહારાજમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજમ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજમ ચ. ઉત્તરે પૂજ્ય કાકાજીમ પૂજ્ય પપ્પાજીમ પૂજ્ય સાહેબમ ચ. પૂર્વે પૂજ્ય અક્ષર વિહારી સ્વામિનમ પૂજ્ય કોઠારી સ્વામિનમ પૂજ્ય શાસ્ત્રી સ્વામિનમ ચ. ઈશાને શ્રી ગણપતિમ ચ. અગ્નૌ શ્રી હનુમંતમ ચ. નૈઋત્યે સર્વ સંત મંડલમ. વાયવ્યે સર્વ સહિષ્ણુ મંડલમ. ઈશાને સર્વ અમરીશ મુક્ત મંડલમ. અગ્નૌ દેશ વિદેશાનામ ભક્ત મંડલાની ચ. ઈશાને શ્રી રાધા કૃષ્ણ દેવમ ચ. અગ્નૌ શ્રી સીતારામમ ચ. નૈઋત્યે શ્રી લક્ષ્મીનારાયણ દેવમ ચ. વાયવ્ય શ્રી ઉમા મહેશ્વરમ ચ. આવયામિ સ્થાપયામિ. શ્રી ઠાકોરજી ગુણાતીત પુરુષો સર્વ પરમહંસો સંતો અને હરિભક્તો સાથે પૂજામાં બિરાજમાન થયા છે. ભક્તો સહિત ભગવાનની પૂજા થાય એટલા માટે જ આ મહાપૂજા કહેવાય છે અને આપણે મહાપૂજા એવા ભાવ સાથે કરીએ છીએ. ત્યારે આ મહાપૂજા જે નિમિત્તે આપણે કરીએ છીએ તે નિમિત્તનો સંકલ્પ મહાપૂજાની અંદર બિરાજમાન આપણા ઈષ્ટદેવોને ચરણોમાં અર્પણ કરીશું. એટલે સંકલ્પ માટે આપણા જમણા હાથમાં આપણે જળ લઈ લેવાનું છે. સંકલ્પરૂપી જળ આપણે જમણા હાથમાં લઈ લઈશું. અહીંથી સંકલ્પ બોલવામાં આવશે. સંકલ્પ પૂર્ણ થાય ત્યારબાદ આપણે એ જળને આપણે પધરાવી દેવાનું છે. સંકલ્પ. હે મહારાજ, જે મુક્તોના મહાપૂજા કરીએ છીએ તેમને સર્વેને ખૂબ ખૂબ બળ આપી આનંદના ફુવારા ઉડાડતા કરી મૂકો. સાથોસાથ તે સૌનાએ આત્માની યાત્રા પ્રત્યક્ષ પરમાત્મા સ્વરૂપ ગુરુ હરિ તરફ ચલાવી
સાચા સુખ, શાંતિ અને આનંદના ભોગતા કરો. તેને અર્થે આ સંકલ્પ કરવામાં આવે છે. ઓમ નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પુરાણ પુરુષોત્તમાય તત્સત. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેત વારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે જંબુદ્વીપે ભરતખંડે ભારતવર્ષે આર્યાવર્તે પુણ્યભૂમૌ ગુજરાત પ્રદેશાંતર્ગત વડોદરા નગરે સોખડા ગામે સાક્ષાત તીર્થસ્થાન શ્રી હરિધામ મંદિરે માસોત્તમે માસે મહામાંગલ્ય ચૈત્ર માસે શુક્લ પક્ષે નવમ્યામ તિથૌ બૃહસ્પતિવાસરે શ્રી રામચંદ્ર મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણના મંગલ પ્રાગટ્ય પર્વે તેમજ શ્રી હરિધામ મંદિરના પાટોત્સવના શુભ અને મહામંગલકારી દિવ્ય પ્રસંગે પરમ ભક્ત ભાવેશભાઈ, ડૉક્ટર હાર્દિકભાઈ દવે, હિમાંશુભાઈ, મહાતેજજી, જતીનભાઈ, ચિરાગભાઈ, રાજુભાઈ, ઘનશ્યામભાઈ, પિયુષભાઈ દવે સાહેબ, બાલુભાઈ, નરેશભાઈ, પરીનભાઈ, સંજુભાઈ, દેવી પ્રસાદભાઈ, રાજુભાઈ, મિતેશભાઈ, આદિત્યભાઈ, રાકેશભાઈ, ગિરીશભાઈ, મુકેશભાઈ, રાજભા, ગોરધન બાપા, આશીષભાઈ, સુશીલ રાજે, સંતોષભાઈ, શૈલેષભાઈ, ચંદ્રકાંતભાઈ, આકાશભાઈ, સુબોધભાઈ, બિમલભાઈ, જીતુભાઈ, વસંતભાઈ, દિલીપભાઈ, ગોવિંદભાઈ, વરુણભાઈ, અનિલભાઈ, સંજયભાઈ, નિલેશભાઈ, મુખ્તારભાઈ, પિયુષભાઈ તેમજ ખંડુભાઈ અને આ મહાપૂજામાં લાભ લેવા માટે દૂર દૂરથી પધારેલા સર્વે તમામ ભક્તો તે વતી શ્રી ઠાકોરજીના ચરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને ગુણાતીત પુરુષોના શ્રી ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આજે રામનવમીનો શુભ અને દિવ્ય મંગલકારી પ્રસંગ છે અને પર્વ છે, અવસર છે. આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન તેમજ હરિધામ મંદિરે ઠાકોરજી બિરાજમાન થયા તેના પાટોત્સવનો દિવ્ય અવસર. આવા ત્રિવેણી સંગમના મહાપર્વે આપના શ્રીચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. હે મહારાજ, હે ગુણાતીત સ્વરૂપો, આપનો અલૌકિક સંબંધ યોગ થયો, આપની ઉપાસનાનો યોગ થયો. અમે ધન્ય અને કૃતાર્થ થયા. અમે અનંત બ્રહ્માંડમાં અમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી. ત્યારે હવે અમે અમારા સમગ્ર તંત્રથી કેવળ આપના જ થઈને રહીએ અને આપનામાં જ ડૂબેલા રહીએ. અમે આપની જ ઉપાસના ભક્તિમાં, આપના ભજનમાં, આપની ભક્તિમાં, આપના શ્રવણમાં, આપની સ્મૃતિમાં અને આપની અનુવૃત્તિમાં નિરંતર ડૂબેલા રહીએ તેવું બળ આપશોજી. આપની અનુવૃત્તિ એ જ અમારું જીવન બને, આપની સ્મૃતિ એ જ અમારું ભજન બને, આપનું વચન એ જ અમારો વિશ્વાસ બને, આપની આજ્ઞા એ જ અમારું વર્તન બને અને આપના ગમતા પ્રમાણે અમે સેવા ભક્તિ અદા કરીને અંતરનો રાજીપો પ્રાપ્ત કરીએ તે માટે રૂડો બુદ્ધિયોગ આપ પ્રદાન કરશોજી. હરેક પ્રસંગે, હરેક અવસરે, હરેક સ્થળે, હરેક ક્ષણે, હરેક પડે અમે ભૂલી જઈએ, જતું કરીએ, નમી દઈએ, સહન કરીએ અને ઓગળી જઈએ, આત્મીય બનીએ અને સુહૃદ બનીએ. શ્રીજી મહારાજે પ્રદાન કરેલ એવી શિક્ષાપત્રીને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થયા. તેના નિમિત્તે અમે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના અમે અમારા વાણી, વર્તન અને વિચાર સાથે અમે તન, મન અને ધનથી નિમિત્ત બનીએ તે માટેના ખૂબ ખૂબ બળ, બુદ્ધિ અને શક્તિ અમને પ્રદાન કરશો જી. હે સ્વામીજી, અમારે કેવળ આપને જ રાજી કરવા છે, આપને જ હાસ કરાવવી છે, આપને જ હૃદયમાં ધારવા છે. તે માટે અમારી આત્મીયતાની સ્પીડ વધારીએ, અમારી સુહૃદ ભાવની સ્પીડ વધારીએ, અમારી દાસત્વની સ્પીડ વધારીએ, અમારી ભજનની સ્પીડ વધારીએ. અમે અરસપરસના આત્મીયતાથી ગૂંથાયેલા રહીએ, અરસપરસના દાસ બનીએ તેવી અમારા ઉપર આપ કૃપા કરજો. ભગવાન શ્રી સ્વામિનારાયણે 2 વચનો આપ્યા, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ, તો એ પ્રમાણે અમે સેવા ભક્તિ અને ભજન કરતા રહીએ. હે સ્વામીજી, જેમ આપે બાપાના તમામ સંકલ્પો પૂર્ણ કર્યા તેમ અમે પણ આપના સંકલ્પો પૂર્ણ કરવા રૂપી ભક્તિ
અદા કરતા રહીએ તે માટેનું આ બળ આપશો જી. હે મહારાજ, હે સ્વામી, આપ જ અમારી ઉપાસના છો, આપ જ અમારી સાધના અને આરાધના છો, આપ જ અમારું ધ્યાન છો અને આપ જ અમારું ભજન છો, આપ જ અમારી મૂર્તિ અને આપ જ અમારી સ્મૃતિ છો, આપ જ અમારો આધાર છો અને આપ જ અમારું સર્વસ્વ છો. તો આપના વચનો અમારું જીવન બને એવી આપના શ્રીચરણોમાં પ્રાર્થના છે. અંતમાં જે ભક્તો આજે પધાર્યા છે, જે ભક્તો આજે સંજોગોને આધીન નથી પધારી શક્યા, એ તમામ ભક્તો તેમજ સમગ્ર ગુણાતીત સમાજ દાસત્વથી જીવન જીવતો થાય, સુહૃદ ભાવથી જીવન જીવતો થાય, તે માટેની જાગૃતતા અને બળ પ્રદાન કરો. આ તમામ ભક્તોના રોજગાર અને ધંધા ખૂબ સરસ રીતે ચાલે, સૌના સ્વાસ્થ્ય ખૂબ નિરામય રહે, સૌનું ઘર અને મન મંદિર બને અને આપની પ્રસન્નતાના પાત્ર બનીને યાત્રા કરતા રહે, તે જ અંતરની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઠાકોરજીના ચરણોમાં આપણને આ સંકલ્પ અર્પણ કર્યો છે. ત્યારે હવે આપણે ભગવાનના ચરણોમાં વિધિનો પ્રારંભ કરીશું. તત્રાદો તવ દ્રષ્ટિ પ્રસાદેન શુદ્ધ્યંતિ શરીરમ મમ પ્રાર્થયામિ સદા સ્વામિન કૃપા દ્રષ્ટિ પ્રદેહિ મે. કલશ પૂજનમ. કળશને આપણે 3 ચાંદલા કરવાના છે. એ 3 ચાંદલા કરીશું, પૂજન કરીશું. ચોખા અક્ષત એમને અર્પણ કરીશું ને ત્યારબાદ પુષ્પ અર્પણ કરીશું. યાદ રહે, આપણે 2 નાડાછડી હજુ પણ આપણા પાત્રની અંદર છે. ત્યારે 1 નાડાછડી આપણે કળશને બાંધવાની છે અને ત્યારબાદ 1 નાડાછડી આપણે શ્રીફળને આપણે બાંધીશું. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા કુક્ષો તુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા અંગેશ્ચ સહિતા સર્વે કલશાંબુ સમાશ્રિતા ગાયત્રી ચેવ સાવિત્રી શાંતિ પુષ્ટિકરી તથા આયાન્તુ દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકા ત્વત્તયો સર્વતીર્થાની દેવા સર્વે ત્વયી સ્થિતા ત્વયી તિષ્ઠન્તિ સર્વાણી યત કામ ફલપ્રદા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આપણા 2 હાથ છે, તે 2 હાથ આપણે કળશને સ્પર્શ કરી રાખીએ. ઉન્મત્ત ગંગા સરયો ચગેલા શ્રી ગોંડલિયોંડ સરસ્વતી ચ સર્વાણી તીર્થાણી હરિ કૃતાની આયાન્ત્વપોસ્મિન સન્નિધિમ કુરુ. ગેનુ મુદ્રા દર્શયામિ કુર્મ મુદ્રાચ્છાદયામિ. માર્જનમ કરીશું આપણે. માર્જનમની વિધિ એટલે ફરીથી આપણે ચમચીમાં અથવા તો આપણા જમણા હાથમાં જળ લઈ લઈએ. પછી આપણે અહીંથી શ્લોકનું ઉચ્ચારણ કરવામાં આવશે. શ્લોક પૂર્ણ થાય ત્યારબાદ એ જળને આપણે ચારેય દિશામાં આપણી આજુબાજુ એને આપણને છંટકાવ કરવાનો છે. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યહ સ્મરેત હરિસ્વામિનમ સહ બાહ્યાભ્યંતર શુચિ. ચારે દિશામાં એ જળને આપણે છાંટીશું. દીપ પૂજનમ. આપણે દીપ આપવામાં આવ્યો છે. દીપમાં આપણે નીચે એનું પૂજન કરીએ, ત્યારબાદ એને અક્ષત અર્પણ કરીશું અને ત્યારબાદ એને પુષ્પ આપણે અર્પણ કરીશું. ભો દીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત પૂજા સમાપ્તિ સ્યાત તાવત પ્રજ્વલ સુસ્થિરા. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. દીપસ્થ દેવતાય નમઃ. આહ્વયામિ. સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. નમસ્કરોમિ. શંખ પૂજનમ. દીપની જેમ આપણે શંખનું પૂજન કરીશું. એક ચંદનથી એને અર્ચન એટલે ચાંદલો કરી અક્ષત અને પુષ્પ અર્પણ કરીએ. શંખે ચંદ્રાર્ક દેવત્વમ વરુણમ ચાદિદેવતમ
પૃષ્ઠે પ્રજાપતિમ વિદ્યાત અગ્રે ગંગા સરસ્વતી ત્રિલોકયાની તીર્થાની વાસુદેવસ્ય ચાજ્ઞયા સંખ્યે તિષ્ઠન્તિ વિપ્રેન્દ પશ્ચાત સંઘમ પ્રપૂજયેત. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. સંઘસ્થ દેવતાય નમઃ. આવયામિ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. નમસ્કરોમી. બે હાથ જોડીને શંખદેવને પ્રાર્થના કરીએ. ત્વમ પુરા સાગરોત્પન્નો વિષ્ણુના વિદ્રુત કરે નમિત સર્વદેવેશ્ચ પાંચજન્યાય નમોસ્તુતે. પાંચજન્યાય વિદ્મહે પાવનાય ધીમહિ તન્ન શંખ પ્રચોદયાત. હવે આપણે જે ઘંટ આપણે આપવામાં આવ્યો છે એ ઘંટનું પણ આપણે પૂજન કરીશું ચંદન ચોખા પુષ્પથી. આગમનાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ રક્ષસામ ઘંટાનાદમ પ્રકૃર્વિત પશ્ચાત ઘંટમ પ્રપૂજયેત. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. ઘંટાસ્થ ગરુડાય નમઃ. આહ્વયામિ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. નમસ્કરોમી. કળશ, શંખ, ઘંટ, દીપ આ તમામનું આપણે પૂજન કરી અને પ્રભુના ચરણોમાં ગુણાતીત પુરુષોના ચરણોમાં આપણે એને અર્પણ કર્યું છે. ત્યારે હવે થોડીક ક્ષણો માટે આપણે અહીંયા બેઠેલા યજમાન ભક્તો સાથે જે ભક્તો અહીંયા બેઠા છે એ તમામ ભક્તો સાથે આપણે સૌ થોડીક ક્ષણો માટે આપણે ભગવાનનો આપણા ઈષ્ટદેવ આપણા ગુરુહરિનું આપણે ધ્યાન કરીશું. ધ્યાન માટે આપણે આપણી બે આંખ બંધ કરી દઈએ, બે હાથ જોડી અને આપણા ઈષ્ટદેવ અને ગુરુહરિની મૂર્તિની સ્મૃતિ આપણે થોડીક ક્ષણો માટે કરી અને મનને એકાગ્ર કરીએ, એમનામાં લયલીન કરીએ. ધ્યાનમ તેજો મંડલ મધ્યસ્થમ કોટિ કંદર્પ સુંદરમ નવીન નિરદશ્યામમ ચિંતયે પુરુષોત્તમમ હરિકૃષ્ણમ ગુણાતીતમ શાસ્ત્રીણમ યોગિનમ તથા હરિમ પ્રેમ સ્વરૂપમ ચ ધ્યાયે ગુરુ પરંપરા. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. ધ્યાયામિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આમંત્રિત યજમાનોનું આપણે સ્વાગત કરીએ છીએ. ધ્યાન અર્પણ કર્યા બાદ આપણે પુનઃ ભગવાનને એકવાર આહ્વાન કરીશું. ઉત્તિષ્ઠ તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો ધર્મસુનો દયા સિંધો સર્વેષાં સંસદા કુરુ. આગચ્છ ભગવન સ્વામિન મુક્તકોટિ ગણેશ અહમ પૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. આહ્વયામિ આસનમ. સંતોએ સરસ મજાનું શ્રી ઠાકોરજી માટે આસન તૈયાર કર્યું છે. એ આસન પર શ્રી ઠાકોરજીને બિરાજમાન કરીશું આપણે. અંદર લઈ જઈને કરાય ને. હા, અંદર લઈ જઈને કરી નાખો. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યમ કરમ શુભમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. આહ્વયામિ. આસનાર્થે અક્ષતમ પુષ્પમ તુલસીદલમ ચ સમર્પયામિ. શ્રી ઠાકોરજીને સંતો
સરસ મજાના આસન પર બિરાજમાન કરી રહ્યા છે. તેઓ બિરાજમાન કરે તે દરમિયાન આપણે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું આપણે ભેગા મળીને થોડીક ક્ષણો માટે પણ આપણે રટન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હલો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઠાકોરજી એવા ગુણાતીત પુરુષો જેને ભગવાનને રાખ્યા છે, એવા સંતો જ્યારે આપણા ઘરે આપણા ઉંબરાને પાવન કરે ત્યારે સર્વપ્રથમ આપણે એમનો સ્વાગત રૂપે એમના ચરણને ધોઈએ, એટલે એનું પ્રક્ષાલન કરીએ. ત્યારે આપણા સૌવતી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી શ્રી ઠાકોરજીના ચરણને પ્રક્ષાલન કરી રહ્યા છે. પાદ્યમ ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધિ સંયુતમ પાદ પ્રક્ષાલનાર્થાય પાદ્યંતે પ્રતિગૃહ્યતામ. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. પાદ્યમ સમર્પયામિ. હવે એવી જ રીતે અર્ઘ્ય અર્પણ કરીશું. એટલે અર્ઘ્યની અંદર આપણે ચંદન છે, ચોખા છે, પુષ્પ છે, તેનાથી મિશ્રિત એવું જળ છે, તે જળથી શ્રી ઠાકોરજીના ચરણોમાં ઠાકોરજીને આપણે સ્નાન કરાવીશું. અર્ઘ્યમ ગૃહાણ દેવેશ ગંધપુષ્પક્ષતેશ તામ્રપત્ર સ્થિતમ ચેવ ફલતોય સમન્વિતમ. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. અર્ઘ્યમ સમર્પયામિ. પાણી લાવેલા છો તમે? ભગવાનને આપણે પીવા માટે આપણે જળ અર્પણ કરીશું. આચમનીયમ સર્વતીર્થક્ષમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આચમ્યતામ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. સ્વામી હરે નમસ્તુભ્યમ શ્રી હરે સ્વરૂપમ સ્વયં મયા દત્તમ ઇદમ તોયમ ગૃહીત્વા ચમનમ કુરુ. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. આચમનીયમ સમર્પયામિ. પંચામૃત સ્નાનમ. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 અમૃતથી બનેલા પંચામૃત સાથે ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી રહ્યા છે. પયોદધિ ધૃતમ ચૈવ મધુની ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. આજ સખિયા નંદની હેલી હરિમોખ જોઈને હું તઈ ચોરે. મહારે મુનિના ધ્યાન માના તેરે સામ.
શુદ્ધોદકસ્નાનમ નદીનાં શર્ષામેવ મયા નીતમ જલમ શુભમ ગૃહાણ સ્નાનમંત્રેણ પ્રભો સ્નાનિયમોત્તમમ શ્રી સ્વામિનારાયણ પરમાત્મને નમઃ. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ શ્રી ઠાકોરજીને ચરણ પ્રક્ષાલન અર્ઘ્યથી સ્નાન કરાવ્યા બાદ ચંદન, પંચામૃત, કેસર અને ત્યારબાદ શુદ્ધ જળથી એમને સ્નાન કરાવ્યું છે. ત્યારે આ અવસર જ એવો છે ભગવાનને આવા અભિષેક દ્વારા વધાવવાનો, આવા અભિષેક દ્વારા એમના ચરણોમાં પ્રાર્થના કરવાનો, સંકલ્પ કરવાનો છે. ત્યારે ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ નિજ મંદિરમાં ગર્ભગૃહમાં આપ પધારો અને શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજિત થયા છે, પ્રતિષ્ઠિત થયા છે, ત્યારે આ પાટોત્સવ પ્રસંગે તેમને પણ ચંદન, કેસર, પંચામૃત સ્નાનથી આપ સ્નાન કરાવવા માટે, અભિષેક કરાવવા માટે પધારો તેવી પ્રાર્થના કરીએ છીએ. યજમાન પદે બિરાજમાન સૌ ભક્તોના ચરણોમાં પ્રાર્થના. આપણે પોતાના સ્થાને જ બેસી રહેવાનું છે. અહીંથી જે પ્રમાણેની સૂચના આપવામાં આવે તે પ્રમાણે જ આપણે ઊભા થઈએ તેવી નમ્ર વિનંતી છે. આપણે બધાએ આપણા સ્થાને બેઠા બેઠા જ આ અવસરનો લાભ લેવાનો છે, એની સ્મૃતિ કરવાની છે. છેડો પાઘનો હારે મારા ઉરમાં ખૂંતો છે છેડો પાઘનો. હારે કંઈ પાર નહીં મારા ભાગ્યનો, હારે કંઈ પાર નહીં મારા ભાગ્યનો, મારા ભાગ્યનો જીહો જોઈને જીવું છું સુંદર મૂર્તિ, જોઈને જીવું છું સુંદર મૂર્તિ. આપી બીડી પાનની જીહો જોઈને જીવું છું સુંદર મૂર્તિ, જોઈને જીવું છું સુંદર મૂર્તિ.
વાલો રંગ છેલડો જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ, જોઈને જીવું છું સુંદર મૂર્તિ. હારે હરી કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો, હારે હરી કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ, જોઈને જીવું છું સુંદર મૂર્તિ. હારે મારા નેણ તણો શણગાર છે જી હો, હારે મારા નેણ તણો શણગાર છે જી હો, અડગો ન મેલું હવે ઉરથી, જોઈને જીવું છું સુંદર મૂર્તિ, જોઈને જીવું છું સુંદર મૂર્તિ, જોઈને જીવું છું સુંદર મૂર્તિ, જોઈને જીવું છું સુંદર મૂર્તિ. परिब्रह्मराय रे, करी विनय ने लागू पाय रे, श्री पुरुषोत्तम बहुनामी रे, श्री पुरुषोत्तम बहुनामी रे, सचराचर अंतर जामी रे. ओम नमो परिब्रह्मराय रे, ओम नमो परिब्रह्मराय रे. સુર મુનિના ધ્યાનમાં નાવે રે, શેષ શારદ નિગમનેથી ગાવે રે. ઓ સુર મુનિના ધ્યાનમાં નાવે રે, શેષ શારદ નિગમનેથી ગાવે રે. महातेजोमय मूर्ति विराजे रे, महातेजोमय मूर्ति विराजे रे, कोटि रविचंद्र जोई लाजे रे. ओम नमो परिब्रह्मराय रे, ओम नमो परिब्रह्मराय रे. सा 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 नि सा pa ni sa ni pa ma pa ni, sa 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 ni sa pa ni sa ni pa ba ga ga, ni ni pa ni ni sa ni pa ni sa ni pa ma ga ma pa ni, sa ni pa ni sa ni pa ni sa ni pa ma ga ma pa ni, sa ni pa ni sa ni pa ni sa ni pa ma ga ma pa ni, sa. नवरसमय मूर्ति सोहे रे, कोटि कंदर्पनामन मोहे रे. ओ नवरसमय मूर्ति सोहे रे, कोटि कंदर्पनामन मोहे रे. एवा हरि कृष्ण घनश्याम रे, एवा हरि कृष्ण घनश्याम रे, प्रभु
परिब्रह्मराय रे। मनुष्य जेवा मोरारी रे मोरारी रे, जेणे ओळख्या ते धन्य नर ने नारी रे। थया मनुष्य जेवा मोरारी रे मोरारी रे, जेणे ओळख्या ते धन्य नर ने नारी रे। एवा अक्षरधामना धामी रे, एवा अक्षरधामना धामी रे। मळ्या प्रेमानंदना स्वामी रे। ओम नमो परिब्रह्मराय रे। करी विनय ने लागू पाय रे, श्री पुरुषोत्तम बहुनामी रे, श्री पुरुषोत्तम बहुनामी रे। सचराचर अंतर जामी रे। ओम नमो परिब्रह्मराय रे। ओम नमो परिब्रह्मराय रे। शोभा श्री घनश्याम भारी त्रिभुवन थी अति न्यारी रे आज सफल थई आंखड़ी मारी आज सफल थई आंखड़ी मारी जोई छवि सुखकारी रे आज सफल थई आंखड़ी मारी। भाल विशाल मा शोभती केसर केरियाड भाल विशाल मा शोभती केसर केरियाड चांदलियो कंकु तणो जोया केरी चाड चांदली
સફળ થઈ આખડી મારી આજ સફળ થઈ આખડી મારી જોઈ છબી સુખકારી રે આજ સફળ થઈ આખડી મારી. ભ્રકુટી વાંકીના સનમણી લોચન રંગ ચોર. ભ્રકુટી વાંકીના સનમણી લોચન રંગ ચોર. શોભે છે ચિતડું ચોરતા રૂડા કરણ કપોર. 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 આજ સફળ થઈ આખડી મારી આજ સફળ થઈ આખડી મારી જોઈ છબી સુખકારી રે આજ સફળ થઈ આખડી મારી. નાની નાની મુહર ફૂટતી અધર બિંબરુડા. નાની નાની મુહર ફૂટતી અધર બિંબરુડા. હસતું વદન જોઈ જીવમાં ઘાટન થાય કુડા. 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 આજ સફળ થઈ આખડી મારી આજ સફળ થઈ આખડી મારી જોઈ છબી સુખકારી રે આજ સફળ થઈ આખડી મારી. ચિબુક તણી શોભા ઘણી કંઠ કંબુ સમાન. ચિબુક તણી શોભા ઘણી કંઠ કંબુ સમાન. ઉન્નત છબી નિરખી પ્રેમાનંદ ધરી ધ્યાન. ઉન્નત છબી નિરખી પ્રેમાનંદ ધરી ધ્યાન. ઉન્નત છબી નિરખી
વસનારા મહારાજ હે સચરાચરમાં વસનારા મહારાજ હે રોમ રોમમાં વસનારા મહારાજ હે સચરાચરમાં વસનારા મહારાજ સહજાનંદ સ્વામી હે અંતરયામી કૃપાળુ હું શું માંગુ દયાળુ શું માંગુ હે રોમ રોમમાં વસનારા મહારાજ હે દયા સિંધુ સહજાનંદ કેવી દયા આપે વરસાવી કૈક લૂંટારું અધમ પતિતને તાર્યા તે તારો રંગ લગાવી સૌના દુઃખમાં બની સહભાગી સુખની મોજ મફતમાં લૂંટાવી આનંદ કંદ ઘનશ્યામ સજાનંદ સ્વામી હે અંતરયામી હું ગુણ તારા શું ગાઉં કૃપાળુ શું માંગું હે રોમ રોમમાં વસનારા મહારાજ અતિ સમર્થ પણ અલ્પ બન્યા છો સિંધુ છતાં પણ બિંદુ બન્યા છો અલ્પ સંબંધ આશિતના જીવનમાં સૌ સાથે રસ રૂપ થયા છો હોળી માથે દિવાળી મનાવી આદિ વ્યા